કોઈ પણ લેવા આવે એને મુઠ્ઠીઓ ભરી ભરીને સોના મોરો ને ચાંદીના સિક્કા ને રૂપાના સિક્કા તમે બહુ આપો છો, એટલે તમારી હથેળીમાં વાળ ઉગ્યા જ નથી. અને કદાચ બે ચાર ઉગ્યા હશે તો એ ઘસાઈ ગયા છે. સોના મોરો ને ચાંદીના સિક્કા ને હીરા મોતી ને એટલા બધા ઘસાણા એટલે વાળ ઉગ્યા જ નહીં તમારી હથેળીમાં. તમે મહાદાની છો. રાજા ખુશ થઈ ગયો, કારણ કે એક દાનવીર તરીકે વખાણ કર્યા. બીજો સવાલ પૂછ્યો, ઠીક છે મહારાજ, હું નાનપણથી બધાને આપું છું એટલે વાળ નથી, પણ તમારી હથેળીમાં કેમ વાળ નથી? ફરી ભગવતીને યાદ કરીને મહારાજ બોલ્યા કે રાજા, મારી હથેળીમાં એટલા માટે વાળ નથી કારણ કે તમે આપો છો, અમે લઈએ છીએ. તમે જે મુઠ્ઠીઓ ભરી ભરીને સોના મોરો ચાંદીના સિક્કા હીરા રત્ન આપો, અમે લઈએ છીએ, ઉપરથી પડે એટલે ઘસાય, એટલે મારી હથેળીમાં વાળ નથી. રાજા ખુશ થઈ ગયો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઠીક છે મહારાજ, હું આપું છું, તમે લ્યો છો એટલે વાળ ન હોય, પણ આ બધા દરબારીઓ બેઠા છે બધા સિંહાસને ચડીને, એમની હથેળીમાં વાળ નથી, એનું શું કારણ? મહારાજે ફરી આંખ બંધ કરી ભગવતીને યાદ કરી કે હે માં શારદા, આ રાજાએ તો ગજબ કર્યો છે, કેટલા સવાલ પૂછે છે. અને પછી એક જ સરખો સવાલ. બ્રાહ્મણે કહ્યું મહારાજ, આ દરબારીઓના હાથમાં એટલા માટે વાળ નથી, તમે આપો છો, અમે લઈએ છીએ, જોઈ શકતા નથી, આ અદેખા છે, બેઠા બેઠા હથેળીઓ મસળ્યા કરે છે, એટલે કે વાળ નથી. રાજા ખુશ થઈ ગયો, ખૂબ દક્ષિણા આપી, દીકરીના લગ્ન ધામધૂમથી કરી દીધા છે. આનું નામ મત્સર કહેવાય છે, ઈર્ષ્યા. જેના મનમાં મત્સર હોય એના મનમાં ભગવાન આ મધુરાધિપતિ મનમોહન ક્યારે પધારે નહીં. જ્યાં સુધી આપણા અંતઃકરણમાં ઈર્ષ્યા ભરીએ છીએ ત્યાં સુધી ઈશ્વર નહીં આવે. ઈશ્વર આપણી અંદર જ છે, પણ ત્યાં સુધી એનો સાક્ષાત્કાર ન થાય, ઝાંખી ન થાય ત્યાં સુધી જ્યાં સુધી આપણા મનમાં મત્સર હોય કે ઈર્ષ્યા ભરી હોય. એટલે કોઈની પણ અદેખાઈ ક્યારે ન કરવી. કોઈ આગળ વધતો તો પ્રેમથી વધવા દેજો, ભાઈ હજી ભલે આગળ વધે, ભગવાનને અમારી પ્રાર્થના છે કે તમને ખૂબ આગળ વધારે. જે તમારું જીવનનું ક્ષેત્ર છે એમાં સતત તમે આગળ વધતા રહો. પણ ઘણાની ટેવ હોય છે આવા અદેખા માણસો, એના ટાંટિયા તાણીને ખેંચવાની કોશિશ કરે કે એને કેમ પાછળ રાખી દઉં, એનાથી હું આગળ વધી જાઉં. આ ઠીક નથી. એકબીજાના ટાંટિયા ખેંચવાથી કંઈ વળે નહીં ભાઈ. એમાં પ્રભુ ક્યારે રાજી ન થાય. અરે કોઈ આગળ વધતો હોય તેને સહકાર આપો, ટેકો આપો કે હજી પણ આગળ વધે. એણે પુરુષાર્થ કર્યો છે, વળી એનું પ્રારબ્ધ પણ એને સાથ આપે છે, એટલા માટે આગળ વધ્યો છે, ભલે આગળ વધે. ખોટી ઈર્ષ્યા ક્યારે ન કરવી. આ ગ્રંથ એના અધિકારી કોણ? તો કે જેના મનમાં કોઈ મત્સર નથી એવા સંત પુરુષોના અધિકારી છે. વાસ્તવિક વસ્તુ પરમાત્મા જે જાણવા યોગ્ય છે એને જણાવવાનું કામ ભગવાન વ્યાસે આ ભાગવતમાં કર્યું છે. જો વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ, જેને જાણ્યા પછી જગતમાં જાણવાનું કંઈ શેષ રહેતું નથી, એ ભગવાનને જણાવવાનું કામ વ્યાસજીએ કર્યું છે આ ભાગવતમાં. એ પરમાત્માનો પરિચય આપ્યો, ઈશ્વરની ઓળખ કરાવી છે આ ભાગવતમાં કે ભગવાન કેવા છે, કોણ છે. જગદીશ્વરની જાણ કરાવી છે આખા જગતને ભગવાન વ્યાસજીએ ભાગવત દ્વારા. જે તત્વને જાણ્યા પછી માણસના ત્રણેય તાપ દૂર થઈ જાય છે. તાપત્રયોન્મૂલનમ, આધ્યાત્મિક, આધિદૈવિક, આદિ ભૌતિક, આ ત્રણ તાપ કહેવાય છે જે દરેકના જીવનમાં ખૂબ નડતા હોય છે. વાવાઝોડું આવ્યું, ધરતીકંપ આવ્યો, સુનામીના પ્રકોપ થાય, આ બધા આધિ દૈવિક તાપ કહેવાય છે. આ કુદરત સર્જિત છે, કુદરતી આ બધા કોપ કહેવાય. આધિ દૈવિક તાપ. આધિ ભૌતિક એટલે જે માનવ દ્વારા સર્જિત છે. ક્યાંક બોમ્બ ધડાકા થાય, ક્યાંક સુરંગો ફાટે, અનેકના જાન જાય, આ બધા આધિ ભૌતિક તાપ કહેવાય છે. એ માનવ સર્જિત છે, મનુષ્ય આ બધું કરે છે. અને આધ્યાત્મિક તાપ એટલે આપણા મનની અંદર જે અનેક જાતની પીડાઓ હોય, ચિંતાઓ હોય, ઉદ્વિગ્નતા હોય, ખિન્નતા હોય, આ બધા આધ્યાત્મિક તાપ કહેવાય છે. માનસિક પરિતાપ. આ ત્રણેય તાપને હરવાની શક્તિ ભગવાનમાં છે. તાપત્રયોન્મૂલનમ. મહામુનિ વ્યાસજીએ બનાવેલું એક જ શ્રીમદ ભાગવત જે ભાઈ બહેન શાંતિથી સાંભળે અને ભાગવતના સિદ્ધાંતોને જીવનમાં ઉતારે તો એને ઘણા બધા પુસ્તકો વાંચવાની જરૂર નથી. એક જ આ ગ્રંથ પૂર્ણ છે અને પૂર્ણ બ્રહ્મ સુધી આપણને પહોંચાડી દે છે. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરૈરીશ્વર. આ ગ્રંથ પરિપૂર્ણ છે.
એ સાંભળ્યા પછી ભગવાન હરિ આપણા હૃદય મંદિરમાં પધારે છે. ત્રીજા શ્લોકમાં વ્યાસજી બધાને આમંત્રણ આપે કે હે જગતના રસિકજનો, હે ભાવિકજનો, તમે પ્રેમથી પધારો. આ ભવ્ય મંડપની સીડી છાયામાં બેસી આ રસનું જેટલું થાય એટલું પાન કરો. બધાને આમંત્રણ આપ્યું છે, નિમંત્રણ આપ્યું છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ ભાગવતનો રસ તમે પીવા પધારો. આ રસ એકવાર નહીં, વારંવાર પીવાની વાત લખી છે વ્યાસજીએ ભાગવતમાં. જે માણસને અનેક વાર પાણી પીવાની જરૂરત રહે છે, અનેક વાર દૂધ પીવાની જરૂરત રહે છે, માણસ અનેક વાર ચાય કોફી પીતો હોય છે, અનેક વાર અનેક જાતના શરબત પીતો હોય છે, એમાં ભાગવતનો રસ પણ તમે વારંવાર પીતા રહેજો, એકવાર નહીં. એકવાર કથા સાંભળી લો એટલે હું તૃપ્ત થઈ ગયો એમ ક્યારે ન માનજો. આ એક ક્ષેત્ર એવું છે કે એમાં તૃપ્તિની કોઈ જરૂર નથી. વારંવાર પીતા રહેજો. જીવનના અંતિમ શ્વાસ સુધી આ ભાગવતનો જે અતિ મધુર રસ છે એને પીતા રહીએ. પણ આ રસ બધા ન પી શકે. બે જ જણા, બેનું નામ લખ્યું છે, રસિકાહ અને ભાવુકાહ. જે રસિકજનો હોય છે, જે રસાસ્વાદને જાણનારા છે, માણનારા છે, એ જ આ રસ પી શકે. અને જે ભાવુકાહ, જેના હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ છે, એ જ ભાગવતના રસને પી શકે છે. જેનું જીવન ભાવ શૂન્ય છે, જેના જીવનમાં કોઈ ભાવ, કોઈ લાગણી નથી, આવા ભાવ શૂન્ય માણસો આ રસ ક્યારે પી શકતા નથી. ચાર ચાર વેદ એ કલ્પ વૃક્ષ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ચાર ચાર વેદો એ કલ્પ વૃક્ષ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આપણા ચાર વેદો છે, એ કલ્પ વૃક્ષ છે. અને શ્રીમદ ભાગવત એનું નીચે પડેલું ફળ છે ગલિતમ ફલમ. પણ સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત એની સાથે ભળેલું છે. એટલા માટે હે જગતના રસિકજનો, હે ભાવિકજનો, ભાઈઓ બહેનો, તમે બધા સૌ શાંતિથી બેસી આ જેટલો પીવાય એટલો રસ પીજો. બીજો રસ તો મુખ દ્વારા પીવાય છે, પણ આ રસ તમારે કાન દ્વારા પીવાનો છે. કાનરૂપી કટોરામાં, પાત્રમાં ભરી ભરી અને હરિરસ પીવાય એટલો પીતા રહેજો. જીવનને સાચા અર્થમાં તૃપ્ત કરનારા રસ છે. જો બીજો રસ તો તમે એટલો જ પી શકો જેટલો પચાવી શકો છો. વધારે ન પીવા. વધારે પીવા જઈએ તો પછી પેટ બગડી જાય, દોડાદોડી વધી જાય, માણસ બહુ બીમાર થઈ જાય, હેરાન થઈ જાય. પણ આ રસ એવો છે, ગમે એટલો પીવો, આમાં જરાય તમને તકલીફ નહીં થાય, લાભ ઘણો થશે, નુકસાન જરાય નથી. વ્યાસ ભગવાને પોતે પણ રસ પીધો છે. જ્યારે સુખદેવજી ગંગા કિનારે કથા કરવા પધાર્યા ત્યારે ભારતના તમામ ઋષિઓ હાજર હતા. એક પણ ઋષિ ગેરહાજર નથી, બધા ગંગા કિનારે બેઠા છે. અને પછી સુખદેવજી પધાર્યા સૌથી છેલ્લે, અને એમણે કથાની શરૂઆત કરી. વ્યાસજીએ પણ રસ ખૂબ પીધો છે, અને પીધા પછી અનુભવ કરી એમણે જગતના રસિકજનોને કહ્યું, ભાઈઓ બહેનો, તમે પણ જેટલો પીવાય એટલો રસ પીજો. કોઈ રસ આપણે પીધો જ ન હોય, ચાખ્યો જ ન હોય, એનો અનુભવ કર્યો ન હોય, તો આપણે બીજાને કેમ કહી શકીએ? કારણ કે આપણે જે રસ પીધો નથી, એનો અનુભવ નથી, તો બીજાને કહેવાનો આપણને અધિકાર નથી. પણ વ્યાસ ભગવાને આ રસ ખૂબ પીધો છે. એટલા માટે એમણે જગતના લોકોને કહ્યું કે હે ભાઈઓ બહેનો, તમે પણ પ્રેમથી પીજો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ શ્લોક વાંચ્યા પછી આપણા ગુજરાતના એક મહાન ભક્ત કવિ વલ્લભ, એમણે આખું પદ લખ્યું છે. આ વલ્લભ ભટ્ટ વલ્લભ, જેણે ઘણા ગરબા પણ લખ્યા છે. ભાગવતનું એમણે પારાયણ કર્યું, અને આ શ્લોક જ્યારે વાંચ્યો ત્યારે એમણે આખું ગુજરાતીમાં સુંદર પદ આપણને આપ્યું છે. એમાં બધાને આમંત્રણ આપ્યું છે. વેદ વ્યાસજીની વાડીએ આવો, અમર ફળ ખાવાને. 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 એ સાથે સગા સંબંધી તેડી લાવો, અમર ફળ ખાવાને. એ સાથે સગા સંબંધી તેડી લાવો, અમર ફળ
ખાવાની એ સાથે સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળ ખાવાની એ સાથે સગા સંબંધી તેડી લાવો અમરે ફળે ખાવાની આ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાની વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળે ખાવાની ચાર વેદ એ વૃક્ષ છે અને શીતળ એની છાં ચાર વેદ એ વૃક્ષ છે અને શીતળ એની છાં ઉપર બેઠા શ્રી હરિ સામળા એ શરણ આવે તેની પકડે બાય રે અમર ફળ ખાવાની એ શરણ આવે તેની પકડે બાય રે અમરે ફળે ખાવાની હે શરણ આવે તેની પકડે બાય રે અમર ફળ ખાવાની એ શરણ આવે તેની પકડે બાય રે અમરે ફળે ખાવાની આ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાની વેદ વ્યાસજીની વાડીએ આવો અમરે ફળે ખાવાની હે સાથે સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળ ખાવાની એ સાથે સગા સંબંધી તેડી લાવો અમરે ફળે ખાવાની વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાની વેદ વ્યાસજીની વાડીએ આવો અમરે ફળે ખાવાની આ સાચા ફળ જેણે ચાખ્યા એને લાગ્યા અમૃત સમાન વલ્લભના સ્વામી સામળા એ વાલે છોડાવ્યો જગ જંજાળ રે અમર ફળ ખાવાની એ વાલે છોડાવ્યું જગ જંજાળ રે અમરે ફળે ખાવાની હે વાલે છોડાવ્યો જગ જંજાળ રે અમર ફળ ખાવાની એ વાલી છોડાવ્યું જગ જંજાળ રે અમરે ફળે ખાવાની આ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાની વેદ વ્યાસજીની વાડીએ આવો અમરે ફળે ખાવાની એ સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળ ખાવાની એ સાથે સગા સંબંધી તેડી લાવો અમરે ફળે ખાવાની ભાવિક જનને ભાવતા અને મોઘાએ નામું. આ ફળ બહુ સસ્તા નથી. બીજા ફળ તો તમને કોઈ 25 રૂપિયા કિલો, કોઈ 50 રૂપિયા કિલો, કોઈ બહુ મોંઘા હોય તો 100 રૂપિયા કિલો મળે. પણ આ ફળ બહુ મોંઘા છે. તો આયોજન કરે એને ખબર પડે કે આની પાછળ
કેટલી મહેનત કરવી પડે છે. અને આ ફળ બધાને ન ભાવે. આ રસ ભાવિક જનને ભાવતા અને મોઘા એના મૂળ. બેની જ્યારે કૃપા થાય તો જ માણસ આ રસનો સ્વાદ ચાખી શકે, આ રસાસ્વાદ માણી શકે. એ બે કોણ? તો કે એક ગુરુ અને બીજા ગોવિંદ. બેની કૃપા હોવી જોઈએ આપણા ઉપર, તો જ તમે આ રસપાન કરી શકો, નહીંતર ક્યારે ન થઈ શકે. આ તો ભાવિક જનને ભાવતા અને મોઘા એના મૂળ. ગુરુ ગોવિંદ કરુણા કરે એને આપે સવાયા મૂલ રે અમર ફળ ખાવાને. એને આપી સવાયા મૂલ રે અમર ફળે ખાવાની. એને આપે સવાયા મૂલ રે અમર ફળ ખાવાને. એને આપી સવાયા મૂલ રે અમર ફળે ખાવાની. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળે ખાવાની. એ સાથે સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળ ખાવાને. એ સાથી સગા સંબંધી તેડી લાવો અમર ફળે ખાવાની. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળે ખાવાની. છેલ્લી ઘડીમાં ભક્ત કવિ વલ્લભ લખે કે હે શ્યામ સુંદર, હે સાંભળિયા, અમને બધાને જે જે તમારી કથા ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે સૌને તમારા ચરણોમાં સ્થાન આપજો. અને જે જે આ પરિવારના સ્વજનો જગતમાંથી વિદાય થયા છે, હે નારાયણ, હે હરિ, હે કૃષ્ણ પરમાત્મા, આ બધાને તમારા વૈકુંઠમાં પધરાવજો. નિરંતર તમારા ધામમાં એમને સ્થાન આપજો. છેલ્લી વિનંતી એમણે કરી છે. વલ્લભના સ્વામી વાસામડા અમને રાખો ચરણોની પાસ. વલ્લભના સ્વામી સામડા અમને રાખો ચરણોની પાસ. કર જોડી વિનતી કરું એ સૌને દેજો વૈકુંઠમાં વાસ રે અમર ફળ ખાવાને. એ સૌને દેજો વૈકુંઠમાં વાસ રે અમર ફળે ખાવાની. એ સૌને દેજો વૈકુંઠમાં વાસ રે અમર ફળ ખાવાને. એ સૌને દેજો વૈકુંઠમાં વાસ રે અમર ફળે ખાવાની. આ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળે ખાવાની. એ સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળ ખાવાને. સાથે સગા સંબંધી તેડી લાવો અમર ફળે ખાવાની. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળે ખાવાની. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે જગતના રસિકજનો, હે ભાવિકજનો, તમે પ્રેમથી પધારો, આ રસપાન કરો. બધાને આમંત્રણ આપ્યું. આમાં કોઈ ભેદ નથી રાખ્યો કે બ્રાહ્મણને જ બોલાવ્યા હોય કે ક્ષત્રિયોને જ બોલાવ્યા હોય કે વૈશ્યને, એવું કોઈ ભેદ નહીં. જગતમાં જેટલા રસિકજન અને ભાવિકજન છે બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે તમે પધારો, શાંતિથી બેસી અને આ હરિરસનું પાન કરો. આમંત્રણને સાંભળી 88,000 આપણા ઋષિઓ નૈમી સારણ્યમાં બેઠા છે. સવારનો સમય, પ્રાતઃ સંધ્યા, પ્રાતઃકાળનો હોમ હવન એનાથી પરવારી અને ઋષિઓ મંડપમાં બેઠા છે. સુત પુરાણી મહારાજનું ખૂબ સન્માન કર્યું, પૂજન કર્યું. વિનંતી કરી કે હે સુતજી, તમે બહુ ભાગ્યશાળી છો.
ભગવાન વેદવ્યાસ જેવા સદગુરુ તમને મળ્યા છે. અને ગુરુ સમર્થ હોય એનો શિષ્ય પણ સમર્થ બને છે. નિયમ છે જૈસા ગુરુ વૈસા ચેલા. જો જેવો ગુરુ એવો શિષ્ય બને. ગુરુદેવ જ્ઞાની હોય તો શિષ્ય પણ જ્ઞાની બને. ગુરુ સમર્થ હોય તો શિષ્ય પણ સમર્થ બને છે. ભગવાન વ્યાસ જેવો તમને સદગુરુ મળ્યા છે, જેમણે 18 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, એવા જ્ઞાની છે આપના ગુરુ. સૂત મહારાજ, ધન્ય છો તમે. અમે આજ તમારા ચરણોમાં બેઠા છીએ. કૃપા કરી અમને ભગવાનની સુંદર કથા સંભળાવો, જે સાંભળવાથી બધાનું કલ્યાણ થાય, શ્રેય થાય એવી કથા કહો. પુંસામ એકામ તત શ્રેય તન્નઃ સંસિતું અર્હસી. જેનાથી દરેક નરનારીઓનું કલ્યાણ થાય, શ્રેય થાય એવી કથા કહો. બીજો સવાલ પૂછ્યો કે મહારાજ એવી સુંદર કથા સંભળાવજો કે જે સાંભળનારના મનને પ્રસન્ન બનાવે, માણસ અંદરથી પ્રસન્ન થાય, એનું હૈયું હરખાય, એનું મન મુદિત થાય, એનું અંતર આનંદિત થાય એવી કથા અમને સંભળાવજો. ત્રીજો સવાલ કર્યો છે કે ભગવાન આ ધરતીમાં અવતાર લઈ શા માટે આવે છે? પોતાનો ગોલોક છોડી કે વૈકુંઠ ધામ છોડી ભગવાનની ધરતીમાં આવવાની શું જરૂર? અવતાર કેમ થાય છે પ્રભુનો એ અમને કહો. એક સવાલ પૂછ્યો કે અત્યાર સુધી ભગવાનના કેટલા અવતાર થયા, એ તમામ અવતારોની કથા અમારે સાંભળવી છે હે પુરાણી મહારાજ. પાંચમો સવાલ કર્યો કે હમણાં છેલ્લે દ્વાપર યુગમાં ભગવાન રામ અને શ્યામ, બળરામ અને શ્રી કૃષ્ણ રૂપે પધાર્યા. એ ભગવાન બલભદ્ર અને શ્રી કૃષ્ણ પરમાત્માની કથા ખૂબ વિસ્તારથી અમને કહેજો, એમાં જરાય ટૂંકાણ ન કરજો મહારાજ. અને છેલ્લો સવાલ પૂછ્યો છે કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મ વર્મણી સ્વામ કાષ્ટામ અધુનોપેતે ધર્મ કમ શરણંગત. ભગવાન યોગેશ્વર કૃષ્ણ જ્યારે પોતાની લીલા પૂર્ણ કરી સુધામ પધાર્યા ત્યારે આપણો ધર્મ કોને શરણે ગયો? આવા 6 પ્રશ્ન પૂછી મુનિઓ બધા મૌન ધારણ કરીને બેઠા છે. સુત પુરાણી મહારાજ હવે મુનિઓના ઉત્તરમાં ભાગવત સંભળાવે, પણ તે પહેલા 2 શ્લોકોમાં પોતાના ગુરુદેવ સુખદેવજીનું સ્મરણ કર્યું છે. પહેલા ગુરુ વંદના કરી છે. અને ગઈકાલે પણ મેં કહ્યું કે અધ્યાત્મના માર્ગમાં, પ્રભુના પંથમાં જો તમારે આગળ વધવું હોય તો ગુરુદેવની વંદના, ગુરુદેવનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે અધ્યાત્મના પંથમાં ગુરુ કૃપા વગર માણસ ક્યારે આગળ વધી શકતો નથી. જરૂરી છે. એટલે 2 શ્લોકમાં સૂત મહારાજે પોતાના સદગુરુ સુખદેવજી મહારાજ, જે તમામ મુનિઓના મહારાજા છે, યોગીઓના પણ ઇન્દ્ર છે, એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, એવા સુખદેવજીનું સ્મરણ કર્યું છે. યમ પ્રવરજમ તમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમહાનતોસ્મિ યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેક મધ્યાત્મદીપમતિતિર્તિસતામ તમોંધમ સંસારિણાં કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. તમામ મુનિઓના જે ગુરુ છે, જેને આપણા જેવા જીવો ઉપર કરુણા કરી આ ગુપ્ત પુરાણ ભાગવત એને આખા જગતમાં જાહેર કર્યું છે. પેલા ભાગવતની કોઈને ખબર નહોતી, પણ સૌથી પહેલા સુખદેવજી મહારાજે આપણા ભારત ભૂમિમાં ભાગવતને જાહેર કર્યું જગતમાં. ત્યાં ભગવાનનું એક દિવ્ય શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત. એની પ્રથમ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી છે. આપણા જેવા સંસારી જીવો પણ એમણે ખૂબ કરુણા કરી છે. બધા જીવોનો ઉદ્ધાર થાય એટલા માટે આ ભાગવત, ખાલી પરીક્ષિતના ઉદ્ધાર માટે નથી. પરીક્ષિત તો ખાલી માધ્યમ છે, બાકી જગતના સર્વ જીવોનો ઉદ્ધાર થાય એટલા માટે સુખદેવજી આ ભાગવતની કથા સંભળાવી છે. એવા સુખદેવજી મહારાજના ચરણોમાં, એ સદગુરુ મહારાજના ચરણોમાં આપણા સૌના વંદન છે. બોલીએ સદગુરુ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય. પરમ જ્ઞાની પુરુષ છે સુખદેવજી, જેને આપણા માટે અધ્યાત્મનો દીપ પ્રગટાવ્યો છે. માણસ અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે એટલા માટે એમણે જ્ઞાનનો, અધ્યાત્મનો દીવો પ્રગટાવ્યો, અને આજ સુધી આ દીપ ઝળહળી રહ્યો છે.
એનું તેજ જરાય ઝાંખું નથી થયું ને તમે બીજા દીવા તમે જુઓ, બીજા દીવામાં તમે તેલ અથવા ઘી ન ભરો તો એ અડધા કલાકમાં બુઝાઈ જાય, રામ થઈ જાય, ઓલવાઈ જાય. પણ આ દીવો એવો છે, આ ભાગવત રૂપી જ્ઞાન દીપક, અધ્યાત્મ દીપક, કે જરાય ઝાંખો પડ્યો નથી. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આ ભાગવતનો પ્રકાશ વધી રહ્યો છે. અને આજ તો ગામડે ગામડે, નગરે નગરે ભગવાનની આ કથા ગવાઈ રહી છે. કેટલી બધી કથાઓ થાય છે. તો સુખદેવજી આપણા માટે આ અધ્યાત્મનો દીપ પ્રગટાવ્યો છે, ગુપ્ત પુરાણને જાહેર કર્યું છે.